ઊંચો હોય એવો. હા હવે અમે તમે ગ્રીસ કરી કયા નંબરનો મેડમ? ત્રીજા નંબરનો કપ આવતો છે ને 3/4 કપડ. 3/4 એટલે જે મોટો કપ હોય ને તમારે 1/4 લેવાનું હોય, 3 વાર લઈ લેવાનું. 3 પાર્ટ 3/4 એટલે 1/4 તો 3 વાર લો એટલે 3/4 થઈ કારણ જાય. કે ઓલું અંદાજે કરવું પડે. આ 1/4 હા, એ 3 વાર લઈ માપીને જ લેવાનું. કરવાની મજા આવે. હા, ઓલું તમે અંદાજે કોઈ પણ મજા આવે. કપના 4 ભાગ પાડો એમાંથી 3 ભાગ ભરી દે. એક ભાગ કાઢી લો. એને 3/4 કહેવાય. 1/8 એટલે 8મો ભાગ એવી રીતે. નીચે જે હોય ને એ કપના પાર્ટ પાડવાના, ઉપર હોય ને એટલું ભરવાનું. નીચે 4 છે તો કપના 4 પાર્ટ કરી, આને 3/4 કરવાનું છે ને તો 3 ભરવાના, 1/4 છે તો 1 ભરવાના. બે કરે. મસ્ત સમજાવ્યું. અમે નાના હતા ત્યારે મમ્મી અમારા આવી રીતે એટલે સમજાવે. હું ટીચિંગ ફિલ્ડમાં હતી. મમ્મી મને આવી રીતે સમજાવે છે મેઝરિંગ સ્પૂન ને કારણ કે આ બેકિંગના ક્લાસ મારા માટે પહેલી જ વાર છે લાઈફમાં. વેરી હા, એ તો છે જો હવે બટર પેપર એટલે લખાવીએ છે કારણ કે મારે ફટાફટ આમાંથી કાઢવી હોય ને હા એટલે મારે અનમોલ્ડ કરવા માટે બટર પેપર આમાં. હવે જ્યાં બટર પેપર હશે ત્યાં ખાલી ઓઇલ અથવા બટર લગાડવાનું, ખાલી એને ચોંટાડવા માટે. પછી ઓલા ડસ્ટની જરૂરત નથી. પણ જ્યાં બટર પેપર નથી ત્યાં તમારે ગ્રીસિંગ ડસ્ટિંગ થોડું કરવું પડશે. છે હવે આમાં સૌથી પહેલાં મિલ્કમેડ. ઈનો હોય તો નો હાલે. મિલ્કમેડ ના હોય તો તમે આનું ક્રીમ અને દૂધ બેઉને મિક્સ કરી લઈ લેવાનું. જેટલું મિલ્કમેડ છે એટલું જ ક્રીમ અને દૂધ. એ બેઉનું મિક્સચર થઈને એટલું થવું જોઈએ. હાફ આપી હા. ક્રીમ આપ્યું અને અડધું 200 ગ્રામ છે એટલે 100 ગ્રામ ક્રીમ ને 100 ગ્રામ મિલ્ક. હેવી ક્રીમ ને અમૂલનું અમૂલનું પણ તમે મિલ્કમેડ જ યુઝ કરજો. જે નથી યુઝ કરવાના એના માટે છે. ના અને હું યુઝ કરતા હોય તો કારણ કે મને ડાયાબિટીસ તો વધી જાય આ ફ્રેશ. બેઝિક છે. હા ના પણ હેવી મિલ્ક શું કહો છો તમે? આ તો એમને ડાયાબિટીસ છે એટલે પૂછે છે, બાકી નોર્મલ ફ્રેશ ક્રીમ અને milk. પણ નોર્મલી મિલ્કમેડ જ યુઝ કરવાનું છે. હા, એ સારું. એ શું નાખ્યું? આપણે દળેલી ચીની નાખી અને મિલ્કમેડ નાખ્યું. તમે એમાં સ્ટીવિયા કા થોડું નાખ્યું. બેકિંગનું તમને ખ્યાલ છે ને? સ્ટીવિયા તમે યુઝ કરો છો એટલે ખ્યાલ છે. એનું આવે છે સ્ટીવિયાનું આવે. અરે આમાં મને થોડું એસેન્સ નાખી દો તો આમાંથી એસેન્સ નાખાવું. હવે આની અંદર હું મિલ્કમેડ ને શુગર નાખ્યું ને પેલા મિલ્કમેડ અને શુગર. હવે હું એની અંદર મેલ્ટેડ બટર એડ કરી દઈશ. હા. મિલ્કમેડ ઇઝ કન્ડેન્સ્ડ ને? અને આમાં તમે ફ્રૂટ એસેન્સ છે, વેનીલા તો આમાં નહીં ચાલે. ફ્રૂટ એસેન્સ છે અથવા માવા એસેન્સ છે, કોઈ બી રીચ ફ્રૂટ જે એસેન્સ હોય, રસમલાઈ એસેન્સ છે, માવા એસેન્સ છે, ઇલાયચી એસેન્સ છે, એવા કંઈક બી એસેન્સ એડ કરી શકો. બાકી બેન હું તમને એસેન્સ માંગુ છું, તમે કરજો. નીચેથી રોજ લઈ આવતા રસમલાઈ એસેન્સ. હું એસેન્સ બધા ફેબના યુઝ કરું છું. ફેબના બહુ સરસ લાગે છે. ફેબના. અને થોડુંક એકદમ હલકો યલો કલર. તમને યાદ હોય તો ફ્રૂટ બ્રેડ જે બ્રિટાનિયાની આવે છે થોડીક યલો કલર. આમાં આપણે એસેન્સ અને કલર બે વસ્તુ એડ કરીશું. કેક સ્ટાઇલ છે ને? કેકમાં આ સ્ટેપ્સ કરી હા. કેક સ્ટાઇલ. હવે આમાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેંદો. અમે બદામનો પાવડર લીધો છે. તમે કાજુ બદામ પિસ્તા ત્રણે ભેગા કરી લઈ શકો અથવા ખાલી પિસ્તા લઈ શકો, ખાલી બદામ લઈ શકો, જે તમારે લેવું હોય. અમે બદામનો પાવડર લીધો છે. બરાબર. હવે આ છે ને કિશમિશ છે, ડ્રાઈડ બધા તૂટી ફૂટીને એવું બધું છે. એને થોડુંક મેંદામાં પહેલાં કોટ કરીને બાકી રોલાને કાઢી લો. બ્રેડ ડબ્બામાંથી ખરાબ થઈ જશે. આવી રીતે કોટ કરીને રાખી દો. તૂટી ફ્રૂટી હા, હા, બેકિંગ આટલી પાવડર. ચોટેની અંદર. બેકિંગ પાવડર કોટ કરવાનો. ના 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 Baking powder આ હોય. ફ્રૂટ્સ બધા ડ્રાય ફ્રૂટ્સ છે.
મેંદામાં ક્યાં છે મેંદામાં આમાં તૂટી ફૂટી છે, પછી ડ્રાઈડ બધા ફ્રૂટ્સ ઓરેન્જ છે, બ્લુબેરીઝ ક્રેનબેરી આપણે ચોકલેટ કેકમાં ઈ નાખ્યું હતું fine મસ્ત berry. લાગે છે. હા, બહુ fine. મેંદામાં. હવે જો મેંદા. બેકિંગ પાવડર છે ને ઓલવેઝ હિટેડ ભરેલું હોય, Heaped. હિટેડ યસ. બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. સોડા ઓલવેઝ લેવલ ટુ લેવલ નાખવાના. લેવલ ટુ લેવલ કહેતા એટલે હું તમને દેખાડું આવી રીતે કટ કરી કટ કરીને. બેકિંગ પાવડર ઓલવેઝ હિટેડ, છલોછલ ભરેલું. બેકિંગ સોડા ઓલવેઝજ બ્રાઉની બનાવો, કેક બનાવો, કપ કેક બનાવો, જે બનાવો એમાં એમાં કટ કરીને હા થઈ ગયું ને? આ જો બ્રેડ કાઢી લીધી અંદરથી. આ લો લો. હા. ઉભા રહો. હવે આપણે એને કટ કરશું. કટ એકદમ ઠંડુ થઈ જાય પછી જ એને કટ કરો, નહીં તો ક્રમ્બલી થઈ જશે. બરાબર છે? ચાલો. એમાં નાઈફ જુદી જોઈએ આપણે સ્લાઇટ ઓછું હતું એટલે ને બધા ડોમ શીટ બને ને થોડું વધારે. ના એ તો એને ઢાંકવું હશે બ્રેડનું ઢાંકણું, એટલે નો ઢાંકો તો ડોમ શેપ આપણે થાય. એકદમ ન ઢાંકીને કરીએ ને તો એકદમ ફ્લેટ ફાઇન જે બજારની મળે ને બને એવી એવી રીતે થશે. બને. હા, બરાબર. હવે આની અંદર મિલ્ક એડ કરી દઈએ. મિલ્ક એડ કરીને રૂમ ટેમ્પરેચર ને હવે અહીંયાથી બધું લઈ લો તો રૂમ ટેમ્પરેચર મિલ્ક રાઈટ. કોઈ બી ટી બનાવતા હોઈએ, જેમ આ ફ્રૂટ બ્રેડ છે ને સોમનાબેન, તો આમાં ચાલે. જ્યારે બ્રેડવાળું જે આપણે ડોગ જે વીક કરીને બનાવીએ ને એ તો તમારે નહીં ચાલે. આમાં થોડો ચીલ્ડ હશે તો ચાલશે, પણ ગરમ નહીં. એ બધા પાછા થઈ ગયા ને. જો યલો એકદમ ફાઇન યલો થયું છે. કલર છે બહુ ડાર્ક યલો નથી થતો. આપણે પંખો કરું ગરમી લાગે? ના ના હું ટાઈમ જોતી હતી, મેં તમારે જવાનું તમારે પાસ. 5 ને 45 મને તો આ ચાલુ કરો ને એટલે પોટલા ચડે પગમાં, પંખાથી? ગમે ત્યાં એર કન્ડિશન. અત્યારે સ્વિચ બંધ કરો, જલ્દી બંધ કરો. આ છે ને એટલા દિવસથી અહીંયાથી વાયર કટ થઈ ગયું છે અને અને ઠીક કરવા દેવું પડશે. અત્યારે જ દઈ આવવું પડશે. ધ્યાન રાખો. પેન લઈ લો કે ભલે હા ભાઈ કાઢ દો કાઢ દો. હા. ઇલેક્ટ્રિક ટેપ બ્લેક ટેપ લગાવજો તો વાંધો નહીં આવે. હા જો હવે આ આપણે બધું Right. કોટ એટલે કર્યું કે જો હું એમને નાખીશ તો કોઈ જગ્યાએ લંબ Sink થઈ થઈ જશે. જાય. હા એક જગ્યાએ ડમ થઈ જશે. ઇવનલી બધે મળે એટલે આપણે એને કોટ કરીને હલકું કર્યું, ઓલું હેવી થઈ જાય. બરાબર છે? હવે એને એક ફોલ્ડ દઈ અને આપણે જે ચીલી નથી બેન ઓલું આપો તો શું કહેવાય આપણા ના બધું કાંઈ જ નથી જોતું. મને એક ક્લિપ આપી દો બેન. આને થતાં વાર લાગશે. 170 ડિગ્રી સેન્ટીગ્રેડ પર લખી દો. 170 ડિગ્રી સેન્ટીગ્રેડ પર જે મેઇન જે તમે 1 પ્લસ હાફ કપ મેંદાવાળું છે ને એને થતાં 50 મિનિટ થશે. 50 યસ. અને આ જે મેં જે કર્યું છે ને એને હું લગભગ તો એ 30-35 મિનિટ, હાફ જે છે 30 થી 35 મિનિટ. 170 ફૂલ રેસીપી જે છે ને 1 પ્લસ હાફ કપ વાળી એને થતાં 50 મિનિટ્સ. એ તો તમારે જે કરવું હોય. 1/1 જ છે ને 1/9. આ ફ્રૂટ બ્રેડ નું છે ને તે 1 ઇંચ બાય 9 ઇંચ આ ના 2 છે, હોય, 2/9 2 બાય 9. 9 બી નહીં હોય, 7 હશે. બાકી મેં સ્કેલ ક્યાં છે? ઊભી રહે એક મિનિટ તમે exact હાફ માટે 3 છે, 3/8. આ હાફ માટે 3/8 પર ફૂલ કરો છો તો હજી આનાથી મોટું જશે. હાલે થઈ ગયું થઈ ગયું આ જો તો માપવું હોય તો થઈ ગયું માપી દીધું સ્કેલથી. 3/2 અરે 3/9 હજી આ હશે. કે ક્યુ બ્રેડ હતું ઇમ્પ્રુવર ને જવા દો. 3/8. 3 બાય 8. મોટું હોય તો આઈ નો છો તમે હજી જ જવા દો. હવે આને મૂકી દેશો 180 ડિગ્રી સેન્ટીગ્રેડ 170 સેન્ટીગ્રેડ પર 30 મારું અડધું છે હું 35 રાખીશ, ફૂલ હોય તો 50. રાઈટ? ચલો
આ મેઝરમેન્ટનો ટાઈમ છે. બેલ પેપર કરી શકાય, રોઝમેરી કરી શકાય, બેઝિલ કરી શકાય, જે હર્બ્સ નાખવું હોય કરી શકાય. ઇટાલિયન, મેક્સિકન, whichever you want. બેલ પેપર સોસ નાખી દો, Mexican soup powder stick નાખી don't દો. need to be fermented. જે નાખવું. 180 સેલ્સિયસ પર રાખવાનું છે ને 15 થી 20 મિનિટ. એ બરોબર જ છે ને? હા. આ મેઝરમેન્ટ પ્રમાણે 15 થી 20 મિનિટ ડિપેન્ડ્સ કરે છે કેટલું કડક થાય છે. બધાની ઓવનમાં બધા અલગ અલગ Function. ટાઈમિંગ્સ હોય છે. પેલા ચાખો હવે પછી. ના, ગ્લુટન કોઈમાં નથી એડ કર્યું. મારી પાસે છે જ નહીં ગ્લુટન. હું યુઝ કરતી જ નથી ગ્લુટન. વિધાઉટ ગ્લુટન સારું. વિધાઉટ ગ્લુટન ના, કાઢી નાખો, જરૂરત નથી. બરાબર છે? આમાં શુગર ઓમિટ કરવું હોય તો ચાલે કા? શુગર નો નાખી તો ચાલે. તોય ચાલે. કારણ કે તો એની ફ્લેવર આવે છે હર્બ્સની ફ્લેવર આ ગ્લુટેન તો છે મેં નાખવાનું જ નથી. હું મારા માટે બનાવું છું, શુગર નાખતી જ નથી. એ ક્યારે તમે કરો છો? ગ્લુટન ક્યારે એડ કરવાનું? જ્યારે બધું બાંધતા હોય ત્યારે છે. નહીં, એનું વર્ક શું? જ્યારે ગ્લુટન ઘઉંના લોટનો યુઝ કરે ને, મલ્ટીગ્રેન છે કે ઘઉંના લોટનો, ત્યારે તારે ગ્લુટન નાખવું પડે. એ સિવાય નથી નાખવાનું ને? એ સિવાય નથી નાખવું. કારણ કે આમાં તો ઓલરેડી ગ્લુટન હોય છે ને. મેંદો જે છે ઇઝ કાઇન્ડ ઓફ ગ્લુટન હા, હા. ગ્લુટન ફ્રી આટો જ્યારે હોય ત્યારે આપણે ગ્લુટનને એડ કરવું પડે. બાકી કોઈમાં ગ્લુટનની જરૂરત નથી. સૂપ સ્ટિક એકદમ સરસ સમજાઈ ગયું. ઓકે, ચલો પેલા બીજા ફર્મેન્ટ નથી થવા, આ મીન્સ રાઈસ નથી થતા તો આપણે ઈસ્ટ શું કામે નાખીએ છીએ? તેના વગર ટેક્સચર કેવી રીતે Texture હારી કરવાની છે કેવી રીતે? આપણે કેમ ટાટા સોડા નથી ચારી પડતી તેમાં આમાં ઈસ્ટ નાખવાનું. સૂપમાં હોટલમાં મોટી મોટી આવે એ સરસ લાગશે. હા હા બોલો બોલો. હા હા બોલો બોલો તૃપ્તિબેન, સાંભળું છું. હા, જે એમાં લખ્યું છે. હા, ના એના કરતાં ડબલ. હા, ફ્રેશ ઈસ્ટ કરતાં અડધી. ફ્રેશ ઈસ્ટ અગર 6 ગ્રામ છે તો ઓલો 3 ગ્રામ. બરાબર છે? ફ્રેશ ઈસ્ટ કરતાં અડધી. ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ યુઝ કરો છો તો જ્યાં જ્યાં ફ્રેશ ઈસ્ટ છે એનું અડધું કરી દેવાનું. પાવડર તો ક્યારેય યુઝ નથી કરવાનો. આ વાળું. હા, તો જે ફ્રેશ ઈસ્ટ છે એની અડધી ક્વોન્ટિટી આપણે યુઝ કરવાની છે. ઇન્સ્ટન્ટ રાઈસ. ઇન્સ્ટન્ટની ફ્રેશ હા, બધામાં લખેલું આ છે. 3 ગ્રામ ઇન્સ્ટન્ટ છે અને 6 ગ્રામ મેન્શન કરવાની જરૂર નથી. લખેલું છે બધું. આ રહ્યું, આમાં 3 છે અને ઓલામાં 6 છે. બધું એને પ્રોપર રેસીપીમાં લખેલી. રેસીપી એકદમ ધ્યાનથી વાંચશો ને ચાખીને હા. તો સમજાશે. થઈ ગયું બધું લોટ ગયો. તો ફ્રેશ યુઝ 10 ગ્રામ કરો તો ઇન્સ્ટન્ટ કેટલું કરવાનું? 5. ઇન્સ્ટન્ટ 3 છે. ફ્રેશ ફ્રેશ કદાચ 6 બે રેડી કરી દે. એમાં લખેલું જ છે. જો હવે આપણું આ લોટ. પીઝાનું. હવે જો અમે એમાં બટર કે ઓઇલ કાંઈ જ નહોતું નાખ્યું. હવે હું આમાં થોડું ઓઇલ, ખાલી હાથ ઓઇલવાળા લઈને મસળી દઈશ. ઓઇલ લઈ લો, બટર લઈ લો, જે તમને ગમતું હોય. બરાબર છે? બેવું ચાલે. પણ સૌથી લાસ્ટમાં ઘસવાનું અરે નાખવાનું છે. કેટલું છે? 250 ગ્રામ છે ને, તેમાં લગભગ 2 ટેબલ સ્પૂન લખી દો બટર. બટર અથવા ઓઇલ જે નાખવું હોય 2 ટેબલ સ્પૂન એડ કરી દેજો. બાકી બેન થોડો કોરો લોટ આપી દો ને. આપણે 2 બનાવીએ છીએ. એક પિઝા બેઝ બનાવીશ અને રિંગ કટર જોશે. પિઝા બેઝ જો સૌથી પહેલાં પીટા બ્રેડ બનાવીએ. આને બી બનાવીને લોટ ફૂલવા મૂકવાની જરૂરત નથી. સીધું વણીને, હા સીધું વણીને ફૂલવા જ મૂકશું. પીઝાનો એક એમ જ છે. પીઝાની સેમ રાખવાનું. સેમ પિઝા અને પીટા બ્રેડ સેમ છે. હમણાં કુલચા બી ઘણા લોકો બનાવે છે. યાર ખબર છે? છોલે કુલચા. એ કુલચા બી આવી રીતે જ બને. અને જે અંદર ફલાફલ છે, હમસ છે. હમણાં મારા લેબેનીઝના બી હશે ક્લાસ. એમાં લવાશ વવાશ બધું છે. આ ઓવલ શેપનું હોય પીટા બ્રેડ. હા, ધીસ ઇઝ પીટા. યસ.
પોકેટ પીટર બી કહે પીટર બી કહે હા એ તો હું પોકેટમાં અને બરાબર છે? થઈ જાય હવે આને? ઘરની અંદર મસાલો ભરીને આપેલો. ઓકે ચલો હવે પિઝા બેઝ ખાલી શેપમાં જ ફેરવે ને ના. ગોળ હોય અને આ આને ફોર્કથી આપણે કાણા પાડશું ઓલામાં કાણું ન હોય કારણ કે એને ફૂલવા દેવાનું છે હા. અને આપણે ફૂલવા નથી દેવાનું માટે બેનિંગ કટર જોશે મોટું વડું આપી દઉં અને બે 1/2 ઇંચની થિકનેસ રાખજો કારણ કે આ પછી ફૂલશે ઘણું હા હા કેટલા ગ્રામ એપ્રોક્સ બેઝમાં જે એટલા ઇંચનું તમારે બનાવવું હોય મોટું બનાવવું હોય તો મોટું લેવાનું નાનું બનાવવું હોય તો નાનું લેવાનું અને ફોર્ક આપી દો બરાબર છે આઈ લવ છે રેગ્યુલર ક્રસ્ટ બનશે થીન ક્રસ્ટ બનશે થીન ક્રસ્ટ તો આખી રેસીપી અલગ છે બધું પિઝાના ક્લાસમાં એટલે એમને અત્યારે આ તો આપણે regular, રેગ્યુલર regular. આટલું રેગ્યુલર માટે આટલું થીન ક્રસ્ટની રેસીપી જ આખી અલગ અને જેટલા ઇંચનું તમારે જોતું હોય 7 ઇંચ 8 ઇંચ 10 ઇંચ રિંગ એ સાઇઝની રિંગ હોય એનાથી કટ કરી લેવાનું હવે આને ફોર્કથી કામ કરી દેવાનું આ જેવડું વણેલું છે એવું જ બને કે મોટું થાય એટલું જ ઓકે ફૂલે થોડું ફૂલે ખાલી બાકી ફૂલે. વેથમાં નહીં થાય હા. વાઇસ થશે આમ બ્રોડ નહીં બને હમ. ખબર કે વણેલું એવું જ બનશે હા પીઝા બનાવવા ટાણે ખબર પડે બરાબર છે કાણા એકદમ નીચે સુધી જવા દેજો હા નહીંતર આ બેઝ ફૂલી જશે હા? એટલું ફેંકવાનું છે. અને ડાયરેક્ટ જ મૂકી દેવાનું ડાયરેક્ટ નહીં થોડુંક ફૂલવા દઈશું અને ફોર્મેટ થવા Ferment થવા દઈશું દઈશું. થોડુંક ફોર્મેટ થાય એટલે મૂકી દઈશું અને બહુ વાર નથી લાગતી પિઝાના રોટલા તો બહુ ફટાફટ થાય છે અને કેટલી વાર લાગે એપ્રોક્સ હાફ એન આવર અત્યારે શિયાળો છે એટલે અડધો કલાક પણ હું ઓવનની અંદર મૂકી દઈશ ઓવન ગરમ કરી બંધ કરી દો અને મારે પછી આને સ્ટોર કરવા હોય મતલબ તો કેલ્શિયમ પાવડર નાખી દેવાનું અને પછી બનાવીને ડબ્બામાં ભરીને રાખી દે અથવા પ્લાસ્ટિકમાં પેક કરીને રાખો પિઝા પછી ખબર નહીં શું થાય છે મેસેજ આવ્યો એ કોક એપ છે ને એમાંથી આમ પાણી ઢોરાતું હોય ને એવું લાગે મેસેજ જે આ ફોર્મેટ થાય મેસેજ નોટિફિકેશન એવું પછી છે ફોર્મેટ થાય પછી બેક કરીને પછી બેક કરીને પછી સ્ટોર કરી રાખવાનું આ છે ને ખાલી 5 જ મિનિટ બેક કરવાનું આ કેવું હોય જ્યારે તમે પિઝા બનાવો ને ત્યારે શેકવાનું એને પ્રોપર બજારમાં કેવું પિઝાનો બેઝ મળે છે એવી જ રીતે. અને આમાં તારે સોસ લગાડીને બનાવવું હોય તો એ બી કરી શકાય બસ આ વણી લીધું પછી એની પર પિઝા સોસ લગાડો જે તમારે કરવું છે તો આ બી વેચી શકે નો કરીને પીઝાના રાખીને base બી વેચી બનાવી શકાય. બેઝ વેચી શકો યા હા, પછી ખાલી બેઝ Homemade જો pizza તમે base ઘરે બહુ હો- વેચાય. હા, ઘણાને ઘરે પિઝા બનાવવું હોય તો આ બેઝ તૈયાર લઈ લેવો તો પિઝાના બેઝ સમથિંગ ડિફરન્ટ Pizza કરે નથી ને. થતા. ના કરું છું પણ ટાઈમ એટલો નથી રહેતો હું એકલી છું ને અને હમણાં બધું થોડુંક કહેવાય ને કે દોડા શાંતિથી કરું છું એવું બધું છે ને મૂકી દેવાય સાઈડમાં એ બધું પાસનું મૂકી દેવાય બધું યાદ મને એવું કાંઈ નથી હું તો જો કોટ ખાતર છે હવે ટાઈમે જઈ આવું છું બાકી હું મારી લાઈફમાં હું મસ્ત હોઉં છું પણ એટલા રિલેક્સેશન આવી જાય ને કે હા એ જ એ બસ હવે કમ્પ્લીટ થવામાં છે હવે થોડો ટાઈમ જ છે હવે બસ પૈસા એ મળે ને ઘણા બધા છોટી મોટી ટાઈપ બસ લેતા કરતા. એનાથી પછી પછી મારે તો જો મારા માટે હા. પીકિંગ ગઈ આવે છે નાના નાના પીકિંગ ગઈ આવે છે મિલ્ક પાવડર આ જો હવે આટલું ફૂલી ગયું છે અને હવે તળવાનું છે ચૂલો લગાડીશું આ બધું આવી રીતે. હિસાબે તેલ નીકળી જતું જો. મને એવું લાગે જારી હતી ને એટલે તેલ નીકળી ગયું હશે આ શું બાપરે, છે આ cheese roll, આ જો. ઈ તો ન ચાલે? શું છે? આ તારામાં આવું બધું આવે છે ને ભૂલી ના જવાતું ને આવે છે ના એક ભાઈ ને એક દીકરો ને દીકરી છે બસ. અચ્છા પપ્પા મમ્મી ને બધા અહીંયા છે પેરેન્ટ્સ ને બધા ઓલી બાલીથી જ સીધી ગઈ મારી મોટી મોટી daughter. કાંઈ કઈ આવવાની જરૂર નથી કારણ કે આમાં કૂતરાને મૂક્યું હતું ઓલામાં આ ભૂલી ગયું હવે આને બેક કરવા આને બી 180 ડિગ્રી સેન્ટીગ્રેડ પર 15 થી 20 મિનિટ માટે બેક કરવા મૂકી દેશે ઉપરથી લાલ થઈ જાય છે ખાલી. અચ્છા
ઉપરથી લાલ થાય એમ એટલે અંદરથી પછી કાચું ના હોય ને એમ. કેટલું એટલે સેવ દીદી તો ખરા બધી variety. 500 ગ્રામ લોટમાં તો ના ના એટલે જો આપણે ઓવન બધા ટેમ્પરેચર સુધા હા. તો ઓલમોસ્ટ 15 to 20 180 જેટલું થઈ જાય. ફોકાસિયા છે આ ફોકાસિયા છે 15 to 20 માં બધા ટેમ્પરેચરમાં થઈ જાય ને. જોઈ લેવાનું ઉપરથી લાલ થઈ છે કે નથી તો ફર્ધર હજી રાખી શકાય. એને એવું નથી કે કાઢ્યું તો વચ્ચે તો બેસી જશે એવું નહીં થાય. પણ એક પ્રોપર ટાઈમ 10 થી 15 મિનિટ રાખવાનું પછી હું સમજાવું છું હમણાં. આમાં ટૂથપીક ટેસ્ટ કેવું ન હોય ને? ડોનટ ને ફ્રાય કરી તો આનાથી ડબલ. તો ફ્રાય જ કરે છે હા એટલે એની સાઈઝ હજી ડબલ થઈ જાય. જે હોય આપણે 180 ડિગ્રી હા છે. ફોકસિયામાં જો 180 આપણે લખાવીએ. એ બનના ને તમે બનના છે ને સિમ્પલ સિમ્પલ પાવ બરાબર. તમને જે કરી દીધા ને બરાબર છે. નહીં હજી હું ફોન કરીશ. સિમ્પલ પાઉં હા, બરાબર છે. હવે આની ઉપર મિલ્ક વોશ જો એકદમ ધીરેથી નાખું છું. જો આ જો અહીંયા ગેપ મેં રાખી હતી હવે ગેપ દેખાતી Cover થઈ નથી. ગઈ. હા ગેપ કવર થઈ ગઈ દેટ મીન્સ તમારું ફોર્મેટ થઈ ગયું છે. હવે બેક કરવા મૂકી દેવાનું છે. જ્યારે મૂકીએ ત્યારે થોડું થોડું ગેપ કરીને મૂકવાનું ગેપ રાખીને અને પછી હા, તમે મોટું હા જગ્યા થઈ જશે. બ્રશ અડાડવાનું જ નહીં ને હા અડાડી શકાય પણ બહુ ધીરેથી ફર્મેન્ટેશન ન બેસે એ રીતે. બરાબર છે. એવી જ રીતે તમે પાવભાજી બનાવો તો ઘરે જેમ પાવભાજીના તમારે બન બનાવવા છે તો પાવભાજીનો જ્યારે લોટ બાંધતા હોય ત્યારે પાવભાજીનો મસાલો થોડોક નાખી દો, થોડો ગાર્લિક પાવડર નાખી દો, થોડો ચીઝ પાવડર નાખી દો. કાલે મારે પાવભાજી બનાવી છે હું એવી જ રીતે બનાવીશ. એમાં બધા મસાલા નાખી દો, રેડ ચીલી ફ્લેક્સ નાખી દો, ઓરેગેનો નાખી દો, બધું નાખીને લોટ બાંધો અને પછી પાવ બનાવો તો સાદા પાવ કરતાં એ પાવ ખાવાની મજા આવે. વેરાયટી છે. પાવભાજીની રાતની જોવાની એ લોટ એક જ છે પણ વસ્તુ કેટલી બની એમ. એક જ વસ્તુ એક જ લોટ બાંધ્યો પણ કેટલી ઈ variety એક બની. લોટ બાંધતા આવડવો જોઈએ મેઇન king છે ઈ. ઈ જ શીખવાનું. બેસી જાય પછી હા. આપણે એ તો પહેલી વાર હોય ને એટલે ન ફાવે બસ 2-3 વાર એટલે બનાવશું એટલે બેસી બે વાર બગડે જશે. પછી સરસ થઈ જાય. ઈ એના જેવું પેલા રોટલી ક્યાં ગોળ બનતી. હા આવડી ગઈ ને રોટલી બનાવતા. પેલા તો કઈ આવડતું જ નતું ને હવે તો પછી તમે કેમ તમારા મમ્મી સાથે નો રહ્યા તો અને મમ્મીની સાથે જ રહેતી હતી પણ પછી આ રીતના કુકિંગનું મારે એવું થઈ એ જગ્યાએ મેં અલગ ફ્લેટ રાખ્યો છે સેલેબથી ત્યાં કરતી પછી ગનાશ છે. ગનાશ તો બધાને આવડતું હશે ને? તો પણ એક વાત કહી દઉં તમારે કઈ હા વાંધો હોય ઘણી વાર કરી છે. આમાં ખાલી ચોકલેટ અને ક્રીમ, ફ્રેશ ક્રીમ અને ચોકલેટ. હમણાં તમે કેકના ક્લાસ કરશો ને એટલે એમાં આવશે. હા બસ ચોકલેટ અને ક્રીમ બેઉને ખાલી મેલ્ટ કરી Melt કરવાનું. કરવાનું. 2:1 તો એ જ. અને કેકના થોડા Cream ને? હા ફ્રેશ મારે અમૂલનો નથી આવતો જે કુકિંગ ફ્રેશ ક્રીમ એ વાળો use કરો. અમે અમૂલનો મિલ્ક આવી ગયું છે હવે જરા ઉતાવળ કરી દીધી છે. હમ. ને જરાક આકરું તાકે થયું છે અને થોડુંક હજી ફૂલ્યું હોય પછી કરો ને તો એકદમ સરસ થાય. અને થોડાક નાના નાના બી છે ને. હવે જો આ ગનાશ જે બનાવી દીધું આ થોડુંક ઠંડુ થવા દેવાનું. હું ડોનટ કઈ રીતના બનાવું છું ખબર છે જેમ તમે આમ આમ કરો ને હે એને ફ્લેટ ન કરી દઉં સીધું અંદર કાણું પાડી દઉં હા એટલે આખું ફૂલે શું કરી દો? જે તમે લોટ લીધો ને આવી રીતે તમે વણો ને હું વણું નહીં હું સીધું જે ગોળનું એ છે તો ને પછી બહુ વધારે જાડું ના થઈ ના જાય. એટલું જ લેવાનું એટલે તમે આખું ફૂલે ને અચ્છા. એટલે કાણું પાડીને બાકી પછી મને સ્પ્રિંકલ્સ કઈ બહુ સરસ થાય બહાર જેવા મળે ને એવું જ થાય આ બી એવા જ થાય છે બહાર જેવા જ થાય બહારના તો બહુ મોટા મોટા હોય છે. આ બી એવા જ થાય છે પણ આ થોડુંક ફૂલવાની રાહ નથી જોઈ. બરાબર બધા આવી રીતે ચોકલેટમાં ડીપ કરી દે. અને આજે ને તરત જ સ્પ્રિંકલ કરતા જવાનું સુખાઈ જશે ને પછી કઈ નહીં થાય. હા ચોકલેટ ચિપ્સ છે અથવા ચોકલેટનું કંઈક છે અથવા શુગર પેસ્ટ છે અરે ખોલો તો અથવા શુગરનું કંઈક છે આ બધા sprinkles. ફ્લાવર્સ એ મળે છે અને હમ. હવે તો ઘણી વસ્તુ મળવા માંડી ગઈ આ સિટીમાં.
બસ હવે લાસ્ટ છે, ટાઈમ થઈ ગયો છે ને. તમારે ડેકોરેશન કરવું છે? ક્યાં કરશો, ટેરેસમાં કે અંદર? કેટલા વાગે બધાને બોલાવે છે, 7 વાગે કે 7:30? અને સાફ સફાઈ કરતા લાગશે ને. ઓર્ડરનું તો બધું પૂરું થઈ ગયું છે ને? બસ આખું જ જોઈએ. બરાબર છે. હવે થોડું ઠંડુ થશે એટલે રેડીમેડ સેટ થઈ જશે. હા બેટા કડક થઈ જશે તમે હવે પીઝા ત્યાંના ઓલામાં જો બ્લેક જેવી થઈ જાય. જેનાથી આપણે ફકાશિયા બનાવ્યું, પાઉં બનાવ્યા, બ્રેડ બનાવી, બીજું શું બનાવ્યું? મસાલા બ્રેડ બનાવી, ચીઝ બ્રેડ બનાવી, ગાર્લિક બ્રેડ બનાવી. સૂપ ના સૂપ સ્ટીકનો તો આપણે અલગથી જ લોટ બાંધ્યો.